હેલો મિત્ર, મારી લાઈફ નો ફર્સ્ટ બ્લોગ બનાવવા જાઉં છું અને અમે અમારા મિત્ર ઇરફાનભાઈ ની વાડીએ રાખ્યું છે અને કુકિંગ માસ્ટર છે ઉમેશ મહારાજ. અને ભાઈ અડલી નું શાક તમે તો ખાધું હશે, તમે મને લઈ જાઓ. 100%. ચલો, અમારે હલ્દી નું શાક આવી ગયું છે, વૈભવભાઈ લઈને આવ્યા છે અને ઉમેશ મહારાજ નું મેન તો ઉમેશ મહારાજ જ છે. અને હવે અમારે પછી નેક્સ્ટ તમને કહીએ કે કેવું લાગ્યું શાક. હવે હું બેહી ગયો છું ઘડીક વાર તાપવા અને સામે ધવલભાઈ બેઠા છે. ઈ કહે નહીં પણ આજે ધવલભાઈ કાંઈક ટેન્શન માં બેઠા છે, પણ કાંઈ વાંધો નહીં. આજ બધા મિત્ર ભેગા થશે અને હલ્દી નું શાક ખાય અને પછી આપણે ધવલભાઈ ને પૂછશું કે છાશ વેરાઈ ગઈ છે અને આ બધા અત્યારે મુનાભાઈ સબ્જી કાઢે છે અને મેન શ્રેય હોય ને આ બધા વાડી પાર્ટી કરવાની આ વૈભવભાઈ. તમારા રાહુલભાઈ કેવું લાગે છે અત્યારે? મજા આવે છે હે મુન્નાભાઈ? તમે જે આ મહેનત કરો છો અમારા ભાઈ, કોઈ દી કરતા મહેનત નથી જોયા હો. કો મેન જો હોય ને તો ઉમેશ મહારાજે બધું રેડી કરેલું. ખીચડી કઈ છે? મારવાડી ખીચડી. આ તો ઉમેશ મહારાજ અત્યારે બધાને છાસ અને પછી કુવામાં પડવાની તૈયારી છે. આ ઇરફાનભાઈ ની ઇરફાનભાઈ અગરિયા હવે કુવામાં પડવાના છે. એની હારે કોઈ પડવાનું છે ભાઈ? અને આરુષભાઈ પડવાના. શું છે ભાઈ તૈયારી હાલે કરે? હું ઉમેશ મહારાજ શું કરે? ચોળે છે. હા ધવલભાઈ. અને આ બધો પાર્ટી નું આયોજન ને બધો શ્રેય આ ઉમેશ મહારાજ અને આ વૈભવભાઈ બે તરફથી જે પાર્ટી નું આયોજન અને પાર્ટી ના મેન માલિક અહીંયા બેઠા છે ઇરફાનભાઈ. મેન માલિક છે આ પાર્ટી ના, આ વાડીના સોરી પ્રમુખ ગ્રુપ ના પ્રમુખ છે મેન ગ્રુપ ના પ્રમુખ ને નાદાન ગ્રુપ ના માનનીય. કેવું લાગ્યું રાહુલભાઈ તમને? મજા આવી? મજા આવી ને ભાઈ? આ શાક ખાઈને કેવી મજા આવી તમને? ખૂબ જ સરસ હતું. તમે હલ્દીનું શાક મારા ખ્યાલ મુજબ ગુજરાતમાં તો ક્યાંય બનતું નથી, પણ અમારા મહારાજે બહુ સારું અને સરસ જે અમને હલ્દીનું શાક ખવડાવ્યું અને જે રજવાડી ખીચડી ખવડાવી, ખૂબ જ આનંદ થયો, ખૂબ જ મજા આવી. ખરેખર સ્પેશિયલ ગઢ શિવાણાની ખીચડી હતી, જે સ્પેશિયલ ગઢ શિવાણા જ બને છે. એ અહીંયા ગુજરાતમાં બહુ રેર કેસમાં બનતા હોય છે. અને આ ઉમેશ મહારાજનો આપણે જેટલો આભાર માની એટલો ઓછો છે, જેણે આપણને ઠેઠ ગઢ શિવાણાની ખીચડી એણે ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ખવડાવી. કોની વાડી?